नारो लगाए कि जय भील प्रदेश। ભીલ પ્રદેશ માંગવો હોય તો કઈ રીતે શક્ય છે? ભીલ પ્રદેશ માંગવો હોય તો કઈ રીતે શક્ય છે અને કાયદા પ્રમાણે ક્યાં જોગવાઈ છે? તો ભારતના બંધારણમાં અનુચ્છેદ 2 અને 3 પ્રમાણે ભાષા આધારિત બોલી આધારિત આપણે એ કાયદા પ્રમાણે ભીલ પ્રદેશ માંગ કરી શકીએ છીએ, ભીલ પ્રદેશ બનાવી શકીએ છીએ એક કાનૂની રીતે। કોઈ કહેતો હોય કે ભીલ પ્રદેશ ના બની શકે, પણ આ કાનૂની પ્રોસેસ છે, એ કાનૂની પ્રક્રિયા છે। ત્યાર પછી એવું કહેવાય છે કે આદિવાસી સમાજમાં આપની પોતાની એક રૂઢી છે। રૂઢી ખરેખર કાનૂની માન્યતા મળેલ છે। કેટલાકના મનમાં એવો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે કે આપણી જે રીતિ છે અને રિવાજો છે એ કાનૂની રીતે માન્યતા મળેલ છે? તો કે હા, ક્યાં મળેલ છે? ભારતના બંધારણમાં અનુચ્છેદ 13(3) ક પ્રમાણે આપણી જે રૂઢી છે એ રૂઢીને કાયદો માનવામાં આવ્યો છે, એને કાયદો જ કહેવાય। કોઈ કહે કે તમારી રૂઢી નિમ્ન કક્ષાની છે, તમારી રૂઢીને અમે નથી માનતા, તો કોઈ પ્રશાસન કે કોઈ પણ કહે કે તમારી રૂઢીને અમે નથી માનતા, તો કહેવાનું કે આર્ટિકલ 13(3) પ્રમાણે આ એક કાયદો છે, તમે કાયદાના વિરુદ્ધમાં જશો તો તમને ભોગવવું પડશે। આ સંદર્ભે ભારતની બંધારણમાં 19 આદિવાસી વિસ્તારમાં જે સંસ્કૃતિ છે, જે તમે આ બધું પહેરીને આવ્યા છો, જે પ્રેઝન્ટ કર્યું અહીંયા નાચીને કે નૃત્ય કરીને, આવી અનેકી અનોખી સંસ્કૃતિને નુકસાન ના થાય તે માટે આર્ટિકલ 19 એવું ડિફાઇન કરવામાં આવ્યું છે કે બહારના વ્યક્તિ કોઈ સંસ્કૃતિને નુકસાન કરવા માટે આદિવાસી વિસ્તારમાં પ્રવેશી શકે નહીં। તેને માટે ગ્રામસભાની પરવાનગી અનિવાર્ય છે। આ એક કાનૂની બિંદુ છે। સેજ આગળ જતા આપણે આર્ટિકલ 21 દેખાય। આર્ટિકલ 21 માં શું જોગવાઈ છે? આર્ટિકલ 21 માં આપ સૌને એક જીવન જીવવાનો અધિકાર આપવામાં આવ્યો છે। અહીં એક પ્રશ્ન થાય, જીવન જીવવાનો અધિકાર છે તો કોઈ સુસાઇડ કરી લે છે તો એનો ક્રાઇમ કહેવાય? પોતાની જાતને સુસાઇડ કરવો પણ એક ક્રાઇમ છે, કારણ કે ફંડામેન્ટલ રાઇટને વિરુદ્ધમાં જઈને આ ડિસિઝન લીધો છે। 21 પ્રમાણે એમ કહેવાય છે કે બધાને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે। માત્ર જીવન જીવવાનું આસપાસનું પર્યાવરણ છે, હવા છે, પાણી છે, વાયુ છે, આ તમામ સ્વચ્છ અને સારું પ્રમાણમાં લેવાનો અધિકાર છે। કોઈ કંપની આવીને એમ કરે કે કોઈ કંપની સ્થાપિત હોય પછી ધુવાણા કાઢે ને શરીરને નુકસાન કરે એવા પદાર્થો કાઢે, તો આપણે એની સામે આ 21 નું ઉલ્લંઘન થાય છે। તો 21 પ્રમાણે આપણે રીટ પિટિશન કરી શકીએ। રીટ પિટિશન કઈ રીતે થઈ શકે એની પર સંક્ષિપ્તમાં વાત મૂકું છું। જનહિત યાચિકા પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કહેવાય છે જેને ઇંગ્લિશમાં, જ્યારે સામૂહિક રીતે પ્રશ્ન ઉપસ્થિત થાય, ના કેવલ મારા માટે, ના કેવલ કોઈ એકલા વ્યક્તિ માટે, જો બધા જ મળીને બધાને જ નુકસાન થાય એવું કોઈ સામાજિક સમસ્યા આવે તો PIL દાખલ કરી શકાય, જેને પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કહેવાય છે। આ પ્રમાણે આપણે સુપ્રીમ કોર્ટમાં, હાઈકોર્ટમાં આપણે રીટ પિટિશન કરી શકાય છે। જતનભાઈ આગળ કહ્યું તેમ કઈ ઓનલાઈન અરજી કરી હતી એ સંપૂર્ણપણે મને માહિતી નથી, પણ છતાંય જો આવી કોઈ પ્રોસેસ કરી હોય તો સુપ્રીમ કોર્ટ કે માન્ય હાઈકોર્ટ આપણે યોગ્ય ડિસિઝન આપશે। અને સમાજના જે આગેવાનો છે એ આગેવાનની નમ્ર અપીલ કરું છું, જો સમાજમાં જે સમાજમાં સૌથી અસરગ્રસ્ત પ્રશ્ન હોય તો લેન્ડ એટલે જમીનનો છે, તો જનહિત યાચિકા
દાયર કરીને આ સમાજને જે નુકસાન થાય છે જમીન બાબતે એ તમને બચાવી શકો છો. માફ કરશો, સમયનો અભાવ છે. આ સિવાય અનેક કાયદાની વાત મૂકી શકું છું, પણ આ તો સમયના અભાવના કારણે મારી વાત પૂર્ણ કરવાનો છું. જોહાર આપકી જય ભીલ પ્રદેશ. ખૂબ ખૂબ આભાર એડવોકેટ સુખરામ ભાઈનો, કે જેઓ આપણને એજ્યુકેશન બાબતે જે આપણને દેશનું જે આપણું